જય શ્રી કૃષ્ણ દોસ્તો, તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગની અંદર સ્વાગત છે દોસ્તો. તમે પાછળ જોઈ રહ્યા છો ફૂલ બાકાજી બોલે છે. ચાલો ભાઈ, તમને પ્રશ્ન થતો હોય છે કે આવડા લોકો શું કરે છે, તો આ છે પહેલાં તો બધાનો પરિચય આપી દો. અમારા હસમુખ કાકા છે અને આ છે મારા પ્રકાશ કાકા. મારા પપ્પાની ખબર અંતર પૂછવા માટે અમારા બે બહેનો આવ્યા છે, મિત્તલબેન અને હેતલબેન. બહુ પાપ કર્યા ને તારા ધૂળવા. હાલો ભાઈ, ફૂલ બાકાજી કી બોલે છે. કાંઈ બગડ્યું નથી. આયો જ માં. પકડજો. બાયું હે ને બહુ પાપ કર્યા હોય ને ત્યારે હે ને તમારે અહીંયા આવવું પડે કોક જોડવા માટે. પણ કાકાએ કીધું ને કે પાપ કર્યા હોય ને તે આ અમારો વારો આવે. ચાલો ભાઈ, બે ધુરંધરો છે ને અત્યારે થાકી ગયા છે પગ જોડીને. કેમ છે? સાળો ન કરાય ઘરે હકીકત. આનો સુરત બેઠા બેઠા પગ મોકલજો. હું હેડશીલા મોકલાવા બાવડા રહ્યું જ. પગ ખાવા હોય તો અહીંયા આવવું પડે. કેમ પગ થાય છે થઈ ગઈ હતી આપણે પડી ગયો ખાઈ યાર. આવું થાય છે પગ ખાવામાં. પછી ફોન કરે સુરત થી પગ મોકલાજો, પણ થોડો તો મંગાવ્યા નહીં. 5 કિલો મોકલાજો બધાને થઈ રે. 5 કિલો મોકલાજો. 5 કિલો 5 જણ અહીંયા જોઈ આવો. તારે 5 કિલો પડે. એક ધોકે અત્યારે દનૈયા ગણાતા હોય છે. હા હજી 3 દિવસ થઈ નહીં. હાલો ભાઈ, ફરતીન પાછી પીટાઈ ચાલુ થવાની તૈયારી છે. બહાર જવું ન અંદર ને અંદર. હાલો ભાઈ, આ બાજુ જો પોક ને જોડવાનું કામ ચાલી રહ્યું છે. અને હવે હાલો કરો ચાલુ. હાલો ભાઈ, ફરી પાછી બાકાજી કી ચાલુ થઈ છે. આ બાકાજી કી હવારની હાલે. હવારમાં વાડીએ ગયા ત્યાંથી 7 વાગ્યાનું. ઓહો, 7 વાગ્યાના મથે છે. બપોર ખાવામાં કઈ ઠેકાણા નો રહ્યા અને પગમાં આખો દી ઉઈ ગયો છે. અત્યારે જો થાકી ગયા છે અને હજી આટલો બાકી છે પગ. કાંઈ નહીં, દાડી અમને લઈ જજો. બીજું હું હા સોડિયો હાટો થઈને ખાય સા બધું. સોડિયો પાસે કામ કરાવી આખો દે. સોડિયો પાસે કામ કરાવવું પડે. મફતમાં ખાવું છે તમારે? પાણી વાળ્યો, ઘઉં વાવ્યા, ખાતર નાખ્યું. હવે તમને પકડતા ભી પડે. મારો ભાણિયો દાદરીયું ખાય. તારો ભાણિયો દાદરીયું ખાય. અમારા નહીં તમારે કઈ કરું. મારો ભાણિયો દાદરીયું બહુ ખાય. તો અહીંયા અત્યારે પોગ જોડી રહ્યા છે. ઘઉં જ્યારે એન્ડ ટાઈમમાં હોય, એ પાકવામાં હોય ત્યારે એ ઘઉં છે લીલા હોય અને એને છે ને ભઠ્ઠામાં શેકી અને પછી એને ખાવામાં આવે છે ને એને કહેવાય પોગ. હાલો ભાઈ, પોગ જોડાઈ ગયો છે અને આ બાજુ ઉપણવાનું ચાલુ છે. આવું થવું જોઈએ તો પગ મીઠો લાગે. બાકી નામ ખાવ તો મીઠો ન લાગે. મહેનત કરવી પડે, પરસેવો વાળો અને ખાવ ને તો મીઠો લાગે. હા, બાકી નકર તો આવો કાળા મરી ગયા છે. એમ નહીં, તમને સુરત વાળા મંગાવશે તો તમે ઓર્ડર લઈશો? ના કોક છે જ ને બાકી ગયો એમ જ કહી દો. બધાને કે જ નહીં કે આમાં કોક ખાવો છે એમ. વહેલા તમારે કેવું જોઈએ ને. ભલે ખોટું બોલવું પડે પણ મહેનત બહુ કરવી પડે. મહેનત તો થાય જ ને.
પોકને રાધી એમને નથી ખાવાના બાપા. ચાલો ભાઈ હવે આ બાજુ ઉપણવાનું ચાલુ થઈ ગયું. પોકને જોડી નાખ્યો હે. આમ જો ઢગલો કરીને મૂક્યો છે નીચે. હજી પાછો આવે છે આમથી. એક ઢગલો અંદર છે અને અમારા નાના ભાણિયાભાઈ છે એ નેથી તગારા મોઢે લેતા આવે છે. અને આ બાજુ કાકા આપણે પોક પણતા જાય છે. આ બાજુ અમારા ફૈબા છે એ જો હવે પોક સાફ કરવા માટે બે ગયા છે. ફૂલ બાકાજી ફૂલ તૈયારી હારે આવ્યા છે એટલે લાગે જ છે અત્યારે ઉત્સાહ જોતા. હા સારો કરી નાખશે. થઈ જશે ને ભાઈ? સારો થઈ જાય. હા એમ મોડી વાત નહીં કરવાની કા. હાલો ભાઈ પોક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળ છે ને આગળની વિધિ ચાલુ થઈ ગઈ છે. ઉપર છે ને પાવભાજી બને છે એટલે અહીંયા લઈ જાઉં પહેલાં. અને થોડો આપણે પોક બની ગયો છે તો પોક ખાતા જેવી અને આનંદ કરતા જેવી. મહિલા મોરચા અહીંયા સામે લગી ગયા છે એટલે જુઓ મજા કરો. જો મારા પપ્પા છે અત્યારે આરામ કરે છે. બાયપાસ સર્જરી કરી છે અને અત્યારે વ્યવસ્થિત છે. સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયા. થોડોક ટાંકાને એવું પાક્યું હતું હવે એ બધું રિકવર થઈ ગયું છે. શું કહેવો પપ્પા? ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમારા પપ્પાને કેમ છે. તો તમારા બધાના પ્રભુજીના અને જે સેવા કરી એ બધાના આશીર્વાદ થકી અત્યારે બધું વ્યવસ્થિત રીતે પતી ગયું છે. એટલે હવે ટૂંક સમયમાં પાછો આવી જઈશ આશ્રમ ઉપર અને આનંદ કરાવીશું. પ્રભુજી સાથે મજા કરશું. લો ચાલો ભાઈ આપણે ઉપર જઈશું. ઉપર થોડું ઘણું કામ હાલે છે. અમારા ફૈબા છે એ સ્પેશિયલ પાવભાજીના કારીગર છે. એ છે અમારા બેન છે વનિતાબેન. શું કરો ભાઈ? લોટ બાંધો. એટલે પાવભાજી કરતા કરતા લોટમાં આવી ગયા બસ. ભાખરીનો તમને પ્રમોશન મળ્યું લાગે. ના અહીંયા જો અમારા બેન છે એ પાવભાજીની વઘારવાની તૈયારીઓ કરે. જો પાવભાજીનું જે બધું શાક હોય એ બધું બાફી નાખ્યું છે અને હવે વઘારવા માટે ડુંગળી ટમેટાં લસણ ખાંડ નાખ્યું છે. હવે મોટું તપેલું ચડાવી દીધું છે કેમ કે આજે હાગમટા માણા છે, જાજા છે, સંખ્યામાં વધારો થઈ ગયો છે એટલે હવે જો આમાં તેલ પધરાવવાની તૈયારીઓ હાલે છે. એ ગયું તેલ. તમને કોઈને પાવભાજી વઘારતા આવડતું ન હોય, મને નથી આવડતી એટલે અહીંયા ઊભો છું. જે લોકો વાંઢા હોય અને આગળ ભવિષ્યને એને દૂર દૂર સુધી કંઈ દેખાતું ન હોય, નકરું અંધારા દેખાતા હોય, પત્ની મળવા નહીં મળવાના એવા, એ લોકોને અત્યારે શીખી લેવું. બધાને મળી જાય છે વાત થાકી છે પણ હવે તૈયારીમાં તો રહેવું પડે ને એમ. એટલે જો ગરમ થઈ જાય પાછી જે કાંઈ વસ્તુ નાખવાની હોય નાખતા જઈશું અને તમે શીખી જઈજો એટલે કાયમ આવે. હવે અંદર હિંગ જાય છે. હવે શું આવશે? ખાંડેલું લસણ છે. લીલું હોય તો એ નાખવાનું. પછી ગરમ મસાલો જાય છે. હવે ડુંગળી, ડુંગળી નાખો તો સારો સ્વાદ આવે. ડુંગળી વગેરે બધા બનાવે છે. હવે કેવી બનતી હોય આપણને નથી ખબર. આપણે કંઈ ધ્યાન છીવી નહીં, આપણે ફૂલ બધું હાલે. હળદર, આમાં રાઈ ન આવે એટલે થઈ સારું કીધું નગર અમે રાઈ નો રાઈ ન હોય, જીરું ન હોય ભાજીમાં. ખાસ ધ્યાન રાખજો વાંઢા સમુદાય. હાલો હવે હે ને ડુંગળી છે ને વ્યવસ્થિત રીતે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી નજર રાખીને બેવશું. જોલો ભાઈ હવે આવા કાંદા થઈ જાય પિંક કલરના એટલે પછી આપણે ટમેટા પધરાવી દેવાના છે.
એટલે હવે છે ને ટમેટાને ચડવા દેવાના છે. હા, એટલે ઘડીક એવું લાગે તો તપેલા ઉપર ઢાંકીને મૂકી દઈએ, બરાબર ને? ચાલો ભાઈ, ત્યાં સુધી આપણે આજે કાચું બધું બાફવું છે. એમાં પહેલાં તો રીંગણ છે, પછી બટેટા છે, પછી લીલા વટાણા છે, કોબી છે, ફુલેવર છે, બીજું કાંઈ આવે? દૂધી છે, આદુ છે, પછી આદુનો નાનો કટકો જ નાખવાનો, કે 250-300 ગ્રામ નહીં નાખી દેવાનું, એટલે મતલબ કે સ્વાદ પ્રમાણે નાખવાનું. એટલે હવે છે ને આપણે આને ચેપી નાખશું, ગ્રેવી કરી નાખશું. હાલો ભાઈ, ભાજી રેડી થઈ ગઈ છે. ના ના, નથી થઈ. હા, ઓલું તૈયાર થયું છે જી. અને અહીંયા વ્યવસ્થિત રીતે મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. અને જે કાચું હતું એ આપણે પીલી નાખ્યું છે, મતલબ કે ગ્રેવી કરી નાખી છે. અને હવે એને ચોખાંડેલું નાખાઈ જાય તો પકડી જાય આવું. હા, પછી આ નાખી દેવાનું. ચાલો ભાઈ, હવે નાખી દીધું છે. મસ્ત મજાનો આમ તમે જો કલર જોવો તમે એકવાર. હાલો ભાઈ, રેડી હો, કાંઈ ન ઘટે. કલર એકદમ આવી ગયો છે. હવે આમાં બીજું શું કરવાનું હોય? લીંબુ, પછી ધાણા નાખી, ધાણા ભાજી નાખી અને આપણે લીલા ધાણા નાખીને ખાઈ લેવાનું. થોડીક આગળ રાખજો. હવે બનીને તૈયાર થઈ ગઈ છે. ઘડી ટાઈમના રાખશું અને પછી જમવા બેસી જઈએ. ચાલો ભાઈ, જમવાનું થઈ ગયું, જમી લીધું બધાએ. હું બહાર વી ગયો એટલે જમવાનું મેનુ ન દેખાડી ગયો. અને હવે જો સુરતવાળા બધા જવાની તૈયારી કરે એટલે પાછળ બધા પિસ્તરા પોટલા બંધાઈ રહ્યા છે. એટલે હવે બધા જમી કાઢવી અને ખબર અંતર પૂછીને હવે પાછા બધા સુરત જવા નીકળે છે. એટલે ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. આવી ગઈ છે, હલો રિક્ષા આવી ગઈ છે. હું પહેલાં હે ને હાથ પાડતો આવું. હાલો જો અહીંયા બધા હજી પેકિંગ જ કરે છે. આ રિક્ષા આવી ગઈ છે. ચાલો ભાઈ, રિક્ષા આવી ગઈ છે અને હવે બધા મહેમાનો છે ખબર અંતર કાઢી અને જાય છે. બાળપણની યાદ આવી ગઈ. નાના હતા ત્યારે બધા ભાઈઓ બહેનો બધા ભેગા થઈ અને આનંદ કરતા, પોતપોતાની જવાબદારીઓને લઈ અને બધા કહેવાય ને સિટી તરફ વળી ગયા છે. એટલે ગામડામાં કહેવાય કે હવે સેટિંગ આવે એવું છે નહીં અને બધાને પરણાવવાના હોય એટલે રહેવું પડે. એટલે જો બધા હવે તૈયાર થાય છે, ધીમે ધીમે જવાની તૈયારી કરે છે. બિસ્તરા પોટલા લઈને બધા ગોઠવાઈ ગયા છે અને હવે જાય છે. હાલો તાર આવજો બધા.